કડાણા ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। તિરંગાના રંગમાં કડાણા ડેમ રંગાઈ ગયો। તિરંગાના રંગમાં 15 ગેટ જોવા મળ્યા હતા। મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। કડાણા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું। ડેમમાં 11 ગેટ 8 ફૂટ અને સ્લીપવેલના 4 ગેટ 4 ફૂટ ખોલાયા હતા। વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા। નદી કાંઠાના ડુબક પુલ પર મહીસાગર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યનું 3જા નંબરનું સ્થાન ધરાવતો મહીસાગર જિલ્લાનો કડાણા ડેમના આ દ્રશ્યો છે। આહલાદાયક આ જે નજારો છે તે આપ જોઈ શકો છો। મહીસાગર જિલ્લાનો જે આ કડાણા ડેમ છે, કડાણા ડેમના આહલાદાયક આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો। ને વાત કરવામાં આવે તો આ જે કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે, જેને લઈને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। આગળના મુખ્ય જે છે તે 11 ગેટ અને સ્વીપવેલના જે 4 ગેટ ખોલીને મહી નદીની અંદર 2 લાખ ક્યુસેક જેટલું પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જે ડુબક પુલ છે તેને બંને તરફ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ને મહી કાંઠાના જે નીચાણવાળા વિસ્તારો છે અને જે કાંઠાના જે ગામો છે તે ગામોને પણ એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। અને ભારે વરસાદની આવકને લઈને સતત કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ હાલ પડી રહી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।